સૌથી પહેલા તો મિત્રો તમે આ ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો. તમે કોઈ એવા અંડર એસ્ટિમેટમાં ના રહેતા. તમે વનરાજ છો તો હું બી ગજરાજ છું. પૈસા લેતે ફિર ટપાટપ ટપાટપ પહેલેથી જ મળેલો જ્યારથી આયા ત્યારથી નામ પડાય નહીતર ચોપડે ચડેલો क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. તો મિત્રો આ પ્રકારની રીલ છે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને તમે પણ આવી રીલ્સ બનાવી શકો છો. એ પણ એકદમ આસાન હતી. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે સીધા જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે. પ્રોટોન VPN ને ઓપન કરશો તમને કે કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરી લેવાનું છે. આપણે ઓલરેડી કનેક્ટ કરેલું છે. કનેક્ટ થઈ જાય પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે ને પછી સીધું જ આવી જવાનું છે તમારે CapCut એપ્લિકેશનની અંદર. CapCut એપ્લિકેશનની અંદર આવશો તમને કે કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો આપણી ટ્વિટર ચેનલ તમને દરરોજ છે તે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે શું કરવાનું છે, સૌથી પહેલા તમારા ઉપર જે ન્યૂ વિડીયો લખ્યું છે એના પર ક્લિક કરી લેવાનું છે. અહીંથી તમારી ગેલેરી ઓપન થઈ જશે. તો અહીંથી તમારા ફોટોમાંથી તમારો જે પણ ફોટો હોય તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણો આ ફોટો છે ને આપણે સિલેક્ટ કરી લઈએ. પછી એડ ઉપર ક્લિક કરશો તમારો ફોટો કંઈક આતે આવી જશે. બરાબર, તો આતે કંઈક તમારો ફોટો આવી જશે. તો પછી તમારે શું કરવાનું છે, તમારો કંઈક નવો પ્રોજેક્ટ અહીંયા ક્રિએટ થઈ જશે અને તમારો ફોટો પણ આવી જશે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડીયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડીયો એડિટિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ મેસેજ કરી શકે છે. ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે. પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ મેસેજ કરી શકે છે. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં તો ઓલે પર ક્લિક કરી એડ ઓલમાં જવાનું છે. અહીંથી વિડીયો સેક્શનમાં જઈ આપણો જે એડિટ કરેલો વિડીયો છે ડેમો વિડીયોને લઈ લેવાનો છે. આ તમે જોઈ શકો છો. બરાબર, તો આપણે એડિટ કરેલો ડેમો વિડીયો છે. જો તમારે આ ડેમો વિડીયો જોતો તો તમને ક્યાં જોવા મળશે, આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે. અને બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલ છે. તો જાઓ ફટાફટ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. બંને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો અહીંથી ટિક કરી આપણે આને એડ કરી લઈશું એટલે કંઈક આતે આપણો ઓલે વિડીયો આવી જશે. તો આની સાઈઝ આતે કંઈક નાની કરી લઈશું. પછી ઉપર ખૂણામાં તમારે સેટ કરી લેવાનું છે કોઈ પણ જગ્યાએ. બરાબર, પછી તમારા ફોટા પર ક્લિક કરી ફોટા લેન્થ જ્યાં સુધી આપણે ઓલે વિડીયોની લેન્થ છે ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે. કંઈક આતે તમે જોઈ શકો છો. બરાબર, તો કંઈક આતે આપણે કરી દઈશું. આટલું કામ થઈ જાય પછી ઓલે વિડીયો પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે એક ઓપ્શન હશે એક્સટ્રેક્ટ ઓડિયોનું. તો એના પર ક્લિક કરી અને એનો ઓડિયો એક્સટ્રેક્ટ કરી લેવાનો છે. બરાબર, એટલે આપણો ઓડિયો છે તે ઓલે વિડીયોમાંથી અલગ થઈ જશે. આટલું કામ થઈ જાય પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે. હવે આપણે મેન કામ આની અંદર ચાલુ કરવાનું છે એટલે કે કટ લગાવવાનું છે બીટમાર્ક પ્રમાણે. તો એના માટે શું કરશો, જો તમને કટ લગાવતા ના આવડતું અથવા કંઈ પણ ખબર ના પડતી હોય તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે ઓલે વિડીયોમાં જોવાનું છે. પ્લે કરીને અને જે જગ્યાએ ઇફેક્ટ આવે અથવા જે જગ્યાએ ઇફેક્ટ પૂરી થઈ જાય એ જગ્યાએ જઈને તમારે કટ લગાવી દેવાનું છે. એટલે તમારો બીટમાર્ક પ્રમાણે જ કટ લાગશે તમે આ રીતે કરશો એટલે. બરાબર, અને બીટમાર્ક પ્રમાણે લગાવો તો તમે વિડીયોને ધ્યાનથી પૂરો જોતા રહો એટલે તમને હું કમ્પ્લીટ શીખવાડી દઈશ. બરાબર, તો હવે આપણે શું કરશું, સૌથી પહેલાં પ્લે કરશું. તમે કોઈ એવા અંડર જો લો અહીંયાથી આપણે આ ઇફેક્ટ પૂરી થઈ જશે તો ત્યાં આપણે કટ કરી લઈશું ને. હવે જો લો એસ્ટિમેટમાં ના રહેતા. હવે જો લો અહીંયા આપણો કટ આવે છે, એ કટ આવે છે આપણો આ જગ્યાએ. બરાબર, એ તમે જોઈ લો એકવાર સાંભળો. આ રીતે તમે જોઈ શકો છો. એક કટ અહીંયા અને એક કટ આપણે અહીંયા લગાવવાનું છે. બરાબર, આ રીતે ઝૂમ કરી લઈશું ને એક કટ આપણે અહીંયા લગાવી લઈશું. પછી ફરીથી તમારે અહીંયા કટ લગાવી દેવાનું છે કંઈક આ રીતે આપણે કટ થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે સરખી રીતે લગાવવાનું છે કટ. તમારે ત્યાંથી લગાવવાનું છે જોઈને. બરાબર, આ રીતે આપણે આગળ પાછળ ના થઈ જાય આ રીતે. બરાબર, તો આપણો કટ આપણે થોડુંક આગળ પાછળ થાય તો આપણે ફરીથી અહીંયા કટ લગાવી દઈશું સરખી રીતે એટલે આપણે કટ કમ્પ્લીટ થઈ જાય. બરાબર, તો કંઈક આ રીતે આપણે લગાવી દઈશું. અહીંયા એક કટ લગાવવાનું છે અને એક કટ આપણે અહીંયા લગાવવાનું છે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે લગાવી દેવાનું છે કટ. બરાબર, આ રીતે તમારા બંને કટ કમ્પ્લીટ થઈ જશે. પછી તમે જોઈ લો
પછી એક કટ આપણો અહીંયા આવશે, અહીંયાથી તમે જોઈ શકો છો બરોબર આ રીતે. તમે પછી એક કટ ફરીથી અહીંયા આવશે, તમે વનરાજ છો તો પછી તમે જોઈ લો ફરીથી અહીંયા આપણે આ રીતે ઇફેક્ટ પૂરી થાય ને પછી તમે જોઈ લો તમે વનરાજ છો તો અહીંયાથી તમે જોઈ શકો છો. ફરીથી અહીંયા ઇફેક્ટ આવશે, અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા સાઉન્ડ ઇફેક્ટ આવશે તો ફરીથી આપણે ત્યાં કટ લગાવી દઈશું બરોબર. તો આ રીતે જે રીતે સાઉન્ડ ઇફેક્ટ આવે એ રીતે તમારે કટ લગાવતું જવાનું છે, તમારા કટ બધા કમ્પ્લીટ લાગી જશે બરોબર. જોઈ લો ફરીથી અહીંયા આપણે મેઇન કટ આવશે, જોઈ લો અહીંયાથી આપણો કટ આવશે તો ત્યાંથી તમારે અહીંયાથી એક સ્લિટ કરી એટલે કે કટ કરી દેવાનું છે. આ રીતે કટ લગાવી દેવાનું છે. ફરીથી અહીંયા કટ આવશે તો ત્યાં આગળ આવી તમારે કટ લગાવી દેવાનું છે અહીંયા બરોબર. તો આ રીતે તમારે કટ લગાવતું જવાનું છે લાસ્ટ સુધી. તો ચાલો ફટાફટ આપણે બધા કટ લગાવી દઈએ, કેમ કે જો આખા વિડીયો અંદર કટ લગાવી તમને બતાવશું તો વિડીયો વધારે લાંબો થશે ને તમને વિડીયો જોવાની મજા નહીં આવે. તો જે પણ સિમ્પલ રીત હતી તમને શીખવાડી દીધી છે એ રીતે તમારે કટ લગાવી દેવાનું છે બરોબર. તો ચાલો હું પણ કટ લગાવી દઉં, ત્યાં સુધી તમે પણ તમારા વિડીયો અંદર કટ લગાવી લો. તો મિત્રો કંઈક આ રીતે આપણે છે તે આખા વિડીયો અંદર બધા કટ લગાવી દઈશું, તો કંઈક આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે બરોબર. પછી તમારે શું કહું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઇક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો હવે તમારે શું કહું છે, હવે આની અંદર આપણે લગાવવાનું છે ઇફેક્ટ. તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું કહું છે, સૌથી પહેલાં જે પહેલો કટ છે એના પર ક્લિક કરી એનિમેશનની અંદર આવી જઈશું અને પહેલી જ ઇફેક્ટ છે એનું નામ અહીંયા તમને અહીંયા ઇફેક્ટ મળી જાય તો બતાવી દો અથવા તમને બતાવી દો બરાબર. અહીંયા તમારે લાઇટની અંદર આવશો એટલે અહીંયા તમને ઇફેક્ટ જોવા મળશે બ્લેક હોલે કરીને બરાબર. અહીંયા જોવા ના મળે તો તમારે સર્ચ કરી લેવાનું છે આનું નામ બ્લેક હોલે બરાબર. પછી તમારે શું કહું છે, અંડર એસ્ટિમેટમાં ના રહેતા. એક આ રીતે ઇફેક્ટ આવશે બરાબર. તો એ લગાવવા માટે તમારે શું કહું છે, એ આપણે વિડીયો ઇફેક્ટ અપ્લાય કરેલી છે તો એને લગાવવા માટે આપણે જશું ઇફેક્ટની અંદર અને વિડીયો ઇફેક્ટની અંદર. વિડીયો ઇફેક્ટની અંદર આવશો તો તમને ઘણી બધી અહીંયા વિડીયો ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ લો ફ્લેશ ડેરોશન કરીને તમને ઇફેક્ટ હશે, ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે બરાબર. અને એની લેન્થ આપણે જે આગળનો કટ છે ત્યાં સુધી તમારે આને કરી દેવાનું છે, તમે જોઈ લો બરાબર. પછી ફરીથી જે આગળનો કટ છે એમાં આવી જવાનું છે અહીંયા બરાબર. એનિમેશનમાં જવાનું છે અને કોમ્બો એનિમેશનની અંદર આવી જશું. કોમ્બો એનિમેશનની અંદર આવશું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે સ્ક્રોલ કરશો તમને એક ઇફેક્ટ જોવા મળશે બિસ્ટેક 2 કરીને બરાબર. એ ઇફેક્ટને લગાવી લેવાનું છે. ફરીથી આગળના કટમાં જશું અને એ જ ઇફેક્ટને ફરીથી અપ્લાય કરી લેવાનું છે બંને કટની અંદર બરાબર. કંઈક આ રીતે બરાબર. તો હવે તમે જોઈ લો ઇફેક્ટ અહીંયા આપણે ઝૂમ કરી બતાવી દઈએ તમને બરાબર બરાબર. હવે ફરીથી આગળના કટમાં જશું, એનિમેશનની અંદર જશું. સોરી મિત્રો, આપણે આગળના કટમાં જવાનું છે, પછી એનિમેશનની અંદર જવાનું છે અને ઇન એનિમેશનની અંદર આવશો તમને કે ઇફેક્ટ જોવા મળશે આપણે સેવ કરેલી છે, અહીંયા બતાવી દો રોક વર્ટિકલ વાળની બરાબર. ઇફેક્ટને લગાવી લેવાનું છે બરાબર. અહીંયા તમે જોઈ લો. તમે પછી તમે જોઈ લો ફરીથી અહીંયા ઇફેક્ટ આવશે, એનિમેશનમાં જશું, કોમ્પોની અંદર જશું અને અહીંયા તમને એક ઇફેક્ટ જોવા મળશે, તમને બતાવી દઉં. નીચે આપણે સ્ક્રોલ કરશું તો અહીંયા તમે જોઈ લો સાઇડ એન્ડ વેવ કરીને ઇફેક્ટ જોવા મળશે, એ ઇફેક્ટ લગાવી લેવાનું છે. પછી તમે જોઈ લો વનરાજ છો, આ રીતે આવશે બરાબર. તમે વનરાજ છો તો હું બી ગધેડો. સોરી મિત્રો, આપણે જે સાઇડ એન્ડ વેવ વાળી ઇફેક્ટ હતી આગળના કટમાં લગાવવાનું છે એ આમાં બરાબર તમે વનરાજ આ રીતે. અને પછી આગળ જવું છે. પછી આની અંદર તમારે જોઈ લો ઝૂમ 1 વાળી ઇફેક્ટ લગાવી પડશે. તો આપણે એનિમેશનમાં જશું, કોમ્બોમાં જ જઈ તમારે અહીંયા નીચે જવાનું છે ને ઝૂમ 1 વાળી ઇફેક્ટને લગાવી લેવાની છે. પછી ફરીથી તે કટ છે ત્યાં જવાનું છે, બોડી ઇફેક્ટની અંદર જવાનું છે ને અહીંયા તમને ઘણી બધી બોડી ઇફેક્ટ જોવા મળશે. એપ્રેટ 2 વાળી ઇફેક્ટ છે ને આપણે અપ્લાય કરી લેવાનું છે અને એની પણ લેન્થ આપણે જ્યાં સુધી કટ છે ત્યાં સુધી રાખી લેવાનું છે. પછી ફરીથી તમારે વિડીયો ઇફેક્ટની જવાનું છે અને આની અંદર તમારે એક શેક વાળી ઇફેક્ટને અપ્લાય કરી લેવાનું છે બરાબર. આ ઇફેક્ટ તમે સોરી મિત્રો આ શેક વાળી બરાબર આ રીતે આવી જશે અને એની પણ લેન્થ આપણે અહીંયા સુધી કરશું. પછી એડજસ્ટમાં જઈ અને ઇન્સિટી થોડીક ઓછી કરી લેવાની છે બરાબર. હવે તમે જોઈ લો એકવાર બરાબર. ફરીથી અહીંયા આગળના કટાઈ જશું, બોડી ઇફેક્ટની અંદર જશું અને ગ્લોઈંગ ડબલ વાળી ઇફેક્ટ છે અને આપણે એપ્લાય કરી લેવાનું છે. એ પણ ઇફેક્ટ આ રીતે આવી જશે અને એમાં એડજસ્ટમાં જે આનો કલર તમારે જે રાખવો એ રાખી લેવાનો છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો બરાબર. આ રીતે તમે આ રીતે થઈ ગયું છે. પછી તમારે શું કહું છે, અહીંયા તમે જો લો અહીંયા મેન બીટ આવશે આપણો આ રીતે બરાબર. તો અહીંયા આપણે કટઆઉટ વાળી ઇફેક્ટ આવે છે એ બનાવવા માટે તમારે શું કહું છે, આપણે બધા વિડીયોની અંદર તમને કટઆઉટ વાળી ઇફેક્ટ બનાવીને બતાવીએ છીએ. તો તમને કટઆઉટ વાળી ઇફેક્ટ બનાવતા આવડતું જ હશે ને. જો કટઆઉટ વાળી ઇફેક્ટ બનાવતા ના આવડતું હોય, વિડીયોને પહેલી વાર જોતા હોય અથવા નવા આવ્યા હોય ચેનલ પર
તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને નીચે ચેનલની અંદર જોજો તો આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે. કોઈ પણ વિડીયો તમે પ્લે કરીને જોજો, એની અંદર આપણે કટઆઉટવાળી ઇફેક્ટ બનાવતા શીખવાડેલું છે. તો ચેનલની અંદરથી કોઈ પણ વિડીયો તમે લેટેસ્ટ વિડીયો જે અપલોડ કરેલા છે એ જોઈ લેજો. એની અંદર તમને કટઆઉટવાળી ઇફેક્ટ આ રીતે બનાવતા શીખવાડેલું છે, તો એની અંદર તમે જોઈ લેજો. બરાબર, આપણે આની અંદર એટલા માટે નથી શીખવાડતા કેમ કે વિડીયો વધારે લાંબો થશે, તો આપણે શોર્ટમાં જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરશું ને તમને સમજાવવાની કોશિશ કરીએ છીએ. બરાબર, તો હવે તમે જોઈ લો. પહેલાં કંઈક આ રીતે આપણે ઇફેક્ટ આવે છે, તો એનિમેશનમાં જશું અને સેવમાં જઈએ રોક વર્ટિકલવાળી ઇફેક્ટ લગાવી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવું છે. વિડીયો ઇફેક્ટની અંદર આવશો તમને ઘણી બધી અહીંયા વિડીયો ઇફેક્ટ જોવા મળશે. તો અહીંયા તમે જોઈ લો વર્ટિકલ ફ્લિકર કરીને તમને ઇફેક્ટ જોવા મળશે, તમે અહીંયા જોઈ શકો છો. તો એ જ ઇફેક્ટને આપણે એપ્લાય કરી લેવાનું છે અને એની લેન્થ આપણે અહીંયા સુધી કરી લેવાનું છે. હવે તમે જોઈ લો આપણી ઇફેક્ટ બરાબર લાગી જાય પ્લેસવાળી. ફરીથી અહીંયા કટઆઉટવાળી ઇફેક્ટ આવે છે, તો એ પણ મેં આગળ કીધું એ જ રીતે તમારે કરી લેવાનું છે. ફરીથી અહીંયા એનિમેશનની અંદર જશું અને આવી જઈશું સીધા આપણે કોમ્બો ઇફેક્ટની અંદર અને ત્યાં તમને અહીંયા સાઇડ એન્ડ વેવવાળી ઇફેક્ટ જોવા મળશે. સોરી મિત્રો, આ રીતે બરાબર. પછી તમે ફરીથી આગળ જવાનું છે, જે રોક વર્ટિકલવાળી ઇફેક્ટ લગાવી હતી એ જ ઇફેક્ટને તમારે અહીંયા લગાવી લેવાનું છે આ રીતે બરાબર. પછી ફરીથી આપણે એ બીજી ઇફેક્ટ આવે છે, એ છે આપણે અનફોલ્ડવાળી ઇફેક્ટ બરાબર. તો એ આપણે આ કટમાં આવી જઈશું, એનિમેશનની અંદર જશું અને એની એનિમેશનની અંદર જઈ વાઇબ્રેશનમાં જવું છે અને અહીંયા તમને એક અનફ્લોડવાળી ઇફેક્ટ જોવા મળશે. અહીંયા તમારે ગોતી લેવાનું છે. જો અહીંયા જોવા ના મળે તો તમારે સર્ચમાં જતું રહેવાનું છે અને અનફ્લોડ તમારે સર્ચ કરી લેવાનું છે બરાબર. અનફ્લોડ સર્ચ કરશો એટલે આ રીતે ઇફેક્ટ આપણી આવી જશે. પછી તમારે આગળ છે કંઈક આ રીતે વિડીયો ઇફેક્ટ આવે છે, તો એને લગાવવા માટે આપણે જઈશું વિડીયો ઇફેક્ટની અંદર. વિડીયો ઇફેક્ટની અંદર આવશું તમને ઘણી બધી અહીંયા વિડીયો ઇફેક્ટ જોવા મળશે. ફરીથી તો જે પણ તમને વિડીયો ઇફેક્ટ પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. જે આપણે લગાવી છે તમે જોઈ શકો છો પેનલ કોમ્બો ઇફેક્ટ બરાબર. તો ઇફેક્ટને આપણે એપ્લાય કરી લેવાનું છે આ રીતે બરાબર. પછી ફરીથી અહીંયા જોઈ લો એનિમેશનમાં જવાનું છે, કોમ્બો એનિમેશનની અંદર આવી જવાનું છે અને અહીંયા ડાયનામિક શેક કરીને ઇફેક્ટ જોવા મળશે એને તમારે એપ્લાય કરી લેવાનું છે બરાબર. પછી આગળ જે બતાવીએ જે ઇફેક્ટો છે એ બધી ફરીથી અહીંયા વિડીયો ઇફેક્ટ આવે છે. તો અહીંયા જે મેન ઇફેક્ટો છે હું તમને બતાવી દઉં છું કેમ કે જે બીજી બધી ઇફેક્ટ છે તો આપણે બધી બતાવેલી છે. તમને આગળ જે બતાવીએ જ ઇફેક્ટ છે ખાલી તમારે લગાવતું રહેવાનું છે બરાબર. આ રીતે ઇફેક્ટ આવી જશે. જોઈ લો એક આ વિડીયો ઇફેક્ટ છે, એ પણ તમે ગોતતા હશો. જો તમને ખબર ના હોય તો એનું પણ નામ તમને અહીંયા બતાવી દઉં. વિડીયો ઇફેક્ટમાં જઈએ આપણે સેવમાં આવી જઈશું અને નીચે સ્ક્રોલ કરશું તો અહીંયા તમે જો 3D પેનલ ઝૂમ બરાબર ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બરાબર. પછી અહીંયા ફરતી એક ઇફેક્ટ આવે છે, તો એને લગાવવા માટે શું કરવાનું છે, ઇન એનિમેશનની અંદર જઈશું અને અહીંયા સીધા આવી જઈશું આપણે વાઇબ્રેશનની અંદર. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા જોઈ લો ટ્રુબ્લેન્સ કરીને ઇફેક્ટ જોવા મળશે, એને તમારે એપ્લાય આ રીતે લગાવી દેવાનું છે બરાબર. પછી ફરતી આગળ જઈશું આ રીતે તમે જોઈ લો ફરતી આવે છે ઇફેક્ટ, એને લગાવવા માટે વિડીયો ઇફેક્ટની અંદર જશું. અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો તમે જો હજુ સુધી વિડીયો જોઈ રહ્યા હોય અને વિડીયો લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે મારા માટે ખાલી 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે શું કરવાનું છે, ઇફેક્ટ લગાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે ઇફેક્ટ ગોતી લઈશું બરાબર. તો અહીંયા તમે જોયા ક્રોમેટિકવાળી ઇફેક્ટ છે એને લગાવવાની છે સૌથી પહેલાં તો આ રીતે. પછી તમારે જે ગ્લિચવાળી ઇફેક્ટ હતી એને લગાવવા માટે તમારે શું કરવાનું છે, નીચે સ્ક્રોલ કરશું અને આની અંદર તમારે ગ્લિચવાળી ઇફેક્ટ ગોતી લેવાની છે બરાબર. તો આપણે સેવમાં જશું, સેવ કરેલી હોય તો તમને અહીંયાથી પણ બતાવી દઉં બરાબર. અહીંયા તમે જોઈ લો ડેટા બ્રાન્ચ કરીને ઇફેક્ટ છે એને આપણે લગાવી લેવાનું છે બરાબર. આ રીતે તમે જોઈ શકો છો. પછી તમારે ફરતી આવી જવાનું છે આગળ. ચલો એક આ ઇફેક્ટ છે એ પણ તમને ખબર જ હશે, આનું નામ છે ઇન એનિમેશનની અંદર આવશે ડાયનામિક કોમ્પોસાઇટ બરાબર. એ ઇફેક્ટને આપણે લગાવી લેવાનું છે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો બીજી બધી ઇફેક્ટ છે આપણે બધી તમને બતાવી દીધી છે. તો હવે આપણે આની અંદર જે ટેક્સ્ટ લખેલા આવે છે ડાયલોગ બોલે છે એ લખવા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમે જોઈ લો આ રીતે ઇફેક્ટ આવે છે. તો અહીંયા આપણે જશું ટેક્સ્ટની અંદર, સીધા અહીંયાથી ટેક્સ્ટમાં જશું ને અહીંયા તમારે સર્ચ કરી લેવાનું છે, એડ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયા તમારે સૌથી પહેલાં જે પણ ડાયલોગ આવતો હોય તમારે લખી લેવાનું છે. પહેલો આવે છે તમે કોઈ એવા, આટલું લખવાનું છે બરાબર. પછી અંડર એસ્ટિમેટનું પછી આવે છે. પછી ઘણા બધા ટેક્સ્ટ ટેમ્પલેટ હશે તો તમને જે પણ પસંદ આવે તમારે લગાવી લેવાનું છે. જે આપણે લગાવેલું છે એ પણ તમને બતાવી દઈએ આપણે કયું લગાવ્યું છે. એ નીચે સ્ક્રોલ કરશું આપણે, અહીંયા સેવ કરેલું હોય તો એમાંથી પણ તમને બતાવી દઉં બરાબર. તો આપણે સેવ કરેલું નથી, ટ્રેન્ડિંગમાં આપણે ગોતવું પડશે બરાબર. તો અહીંયા આપણે નીચે જતું રહેવાનું છે અને અહીંયા તમે જોઈ લો ડ્રેગ કરીને તમને જોવા
મળી રહેશે. તો એ જ ઇફેક્ટને આપણે એપ્લાય કરી લેવાનું છે. બરાબર, આ થઈ જશે. જો અહીંયા સુધી આપણે લખેલું આવશે, પછી અહીંથી ટેક્સ્ટ બીજો આવશે તો અહીંયાથી લેન્થ નાની કરી દઈશું અને ડુપ્લિકેટ કરશું ને એની લેન્થ આપણે અહીંયા આગળ ખેંચી દેવાનું છે. બરાબર, આ અહીંયા સેટ કરી લઈશું. પછી ફરીથી લેયર ઉપર ક્લિક કરી અહીંયા રિપ્લેસમાં જવાનું છે અને જે સ્ક્રીનમાં ટેક્સ્ટ દેખાય છે એના પર 2 વાર ક્લિક કરવાનું છે એટલે લખવાનું આવી જશે. પછી અહીં તમારે અંડર એસ્ટિમેટમાં લખેલું છે અંડર એસ્ટિમેટ. બરાબર, આ રીતે તમારે લખી લેવાનું છે. જે પણ આવતું હોય આ રીતે તમારે લખી લેવાનું છે. બરાબર, આ રીતે લખી લેવાનું છે એટલે તમારું બીજું પણ લખેલું અહીંયા આવી જશે. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો. અંડર એસ્ટિમેટમાં ના રહેતા. તો આ રીતે તમારે આગળ સુધી લખતું જવાનું છે. જે રીતે ડાયલોગ આવે એ રીતે એટલે તમારો ટેક્સ્ટ પણ કમ્પ્લીટ લખી જશે. એટલે આ રીતે આપણે એકદમ સિમ્પલ રીતે વિડીયો બને કમ્પ્લીટ તૈયાર થઈ જશે. જો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોયો છો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. બરાબર, તો આપણે સૌથી પહેલાં ઓલે વિડીયોને ડિલીટ કરી લઈશું અને પછી આપણે ઉપર એક્સપોર્ટ ઉપર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણે રીલ્સ અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો. તો હવે મળીએ એક બીજા નવા એડિટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.